નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે આગળ નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે અણુઓના અંશ અને તેની ગતિજ ઉર્જાના આલેખ વિશે અહીંયા આપણને સમજાવે છે કે અગાઉ આપણે જાણ્યું કે પ્રક્રિયામાંથી કોઈ પણ અણુ છે એ પ્રક્રિયામાંથી નિપજ બનાવે છે, બરાબર. પ્રક્રિયકમાંથી નિપજ બનાવે છે. આ પ્રક્રિયકમાંથી નિપજ બનાવવા માટે કોઈ પણ પ્રક્રિયામાં બધા જ અણુઓ જે હોય છે એમની પાસે સરખી ગતિજ ઉર્જા હોતી નથી. દરેક અણુઓની ગતિજ ઉર્જા જે પ્રક્રિયક ધરાવતા અણુઓ છે એમની દરેકની ગતિજ ઉર્જા કેવી હોય છે? પ્રક્રિયકની ગતિજ ઉર્જા અલગ અલગ હોય છે, ભિન્ન હોય છે, વિભિન્ન હોય છે. ઘણાની વધારે હોય છે, ઘણાની ઓછી હોય છે. તો આ જે ગતિજ ઉર્જાની વહેંચણી છે એ કોને સમજાઈ? બોલ્ટ્ઝમેને અને મેક્સવેલે એ અણુઓની સંખ્યા અને એના વિરુદ્ધ આલેખ દ્વારા એમને સમજાવી. એમને એવું કીધું કે ભાઈ દરેક અણુઓ છે, દરેક પ્રક્રિયકના અણુ તેમની ગતિજ ઉર્જા છે એ અલગ અલગ હોય છે, બરાબર. તો એમની વહેંચણી દર્શાવતા આલેખ એમને રજૂ કર્યો કે ભાઈ એમને એક સૂત્ર આપ્યું કે ભાઈ અણુઓના અંશ બરાબર Ne છેદમાં NT. Ne એટલે અણુઓની ગતિજ ઉર્જાની સંખ્યા, અણુઓના ગતિજ ઉર્જાની સંખ્યા અને NT એટલે અણુઓની કુલ સંખ્યા, અણુઓની કુલ સંખ્યા, બરાબર. અણુઓનો અંશ N છેદમાં NT. Ne એટલે શું? અણુઓની ગતિજ ઉર્જાની સંખ્યા અને અણુઓની કુલ ઉર્જા બરાબર 1 થાય. કેટલી થાય? 1 થાય. એથી વધારે નહીં પણ એથી ઓછી પણ નહીં. તો સ્ટાર્ટિંગમાં શું કર્યું હતું ભાઈ? આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું? આ વૈજ્ઞાનિકે કીધું કે દરેક પ્રક્રિયા કરતા પ્રક્રિયકના અણુઓની ગતિજ ઉર્જા સરખી હોતી નથી. પહેલો પોઈન્ટ એને આ રીતે હોતી નથી. શરૂઆતમાં એને વૈજ્ઞાનિકે કીધું કે દરેક પ્રક્રિયા કરતા જે પ્રક્રિયક છે એમાં જે અણુઓ રહેલા છે એ બધા, દરેક પ્રક્રિયકમાં જે અણુઓ હોય છે એ બધા જ અણુઓની ગતિજ ઉર્જા એક સરખી હોતી નથી. ઘણાની વધારે હોય છે, ઘણાની ઓછી હોય છે. વધારે ગતિજ ઉર્જા ધરાવતા હોય એ નિપજમાં પરિણમે છે, ઓછી ગતિજ ઉર્જા ધરાવતા હોય એ નિપજમાં પરિણમતા નથી. તો એમની વહેંચણી કઈ રીતે કરવી એ આ બંને વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ 10 ગતિજ ઉર્જા ધરાવતા જે અણુઓ છે આ બાજુ, 20 ઉર્જા ધરાવતા અણુઓ છે આ બાજુ, 30 ઉર્જા ધરાવતા અણુઓ છે આ બાજુ. એટલે કે એમને જે અણુઓ છે એમની ગતિજ ઉર્જાને વહેંચણી માટે એમને આલેખનું સ્વરૂપ અપનાવ્યું. તો એમને શરૂઆતમાં કીધું કે અણુઓનો અંશ બરાબર N છેદમાં NT બરાબર 1 થાય એવું એમને કીધું. તો એની અણુઓની સંખ્યા, એની શું છે? અણુઓની ગતિજ ઉર્જાની સંખ્યા, જ્યારે NT શું છે? અણુઓની કુલ સંખ્યા. આ બીજો, બરાબર. પછી અહીંયા ધ્યાન રાખો, ગ્રાફ આપણે લેવી છે કે ગ્રાફમાં શું સમજાવે છે. આપણે ગ્રાફ લઈ લેવી છે. માની લો કે આ ગતિજ ઉર્જા છે, અણુઓની ગતિજ ઉર્જા છે. આ છે અણુઓનો અંશ, અણુઓના અંશ, બરાબર. અહીંયા ધ્યાન રાખજો. માની લો ગતિજ ઉર્જા અહીંયા આપણે લઈ લેવી છે. આ ગતિજ 10, આ 20, આ 30, આ 40,
50, 60, 70 બરાબર. આપણે ગતિજ ઉર્જા લઈ લીધી. હવે ગતિજ ઉર્જા લઈ લીધી. હવે એની ધ્યાન રાખો, આપણે કંઈક અહીંયા બરાબર ગતિ માની લો કે 0 પોઈન્ટ આવી રીતનો એક ગ્રાફ છે અને આપણી આ સક્રિયકરણ ઉર્જા છે. શું છે? સક્રિયકરણ ઉર્જા. કે ભાઈ આ ઉર્જા કરતા વધારે હોય, 60 ઉર્જા ગતિજ ઉર્જા ધરાવતા કરતા વધારે ઉર્જા હોય, એ જ અણુઓ શું થાય? નિપજમાં રૂપાંતર પામી શકે, એથી વધારે પામી શકે નહીં. બરાબર. જેની ગતિજ ઉર્જા છે 60 હોય એ બધા અણુઓ શું થઈ શકે? એની ગતિ એમાં શું પામી શકે? નિપજમાં પરિણમી શકે, બાકી પરિણમી શકે નહીં. માની લો કે 0 પોઈન્ટ અહીંયા આપણે અંશ લઈ લઈએ છીએ કે ભાઈ 0.1 ક્યાં સુધી હોય? મેક્સિમમ 1 સુધી હોય. તો માની લો કે 0.1 છે અણુઓનો અંશ, એમની ગતિજ ઉર્જા છે કેટલી છે? 10 છે. 0.2 અણુઓ છે અણુનો અંશ, તેમની ગતિજ ઉર્જા માની લો કે કેટલી છે? 20 છે. 0.3 છે, એમની ગતિજ ઉર્જા માની લો કે 30 છે. બરાબર. અને માની લો કે ક્યાં સુધી આપણે લઈ છું? 0.5 સુધી લઈ જાઉં છું. તો 5 જે છે બરાબર, એની ગતિજ ઉર્જા માની લો કે કેટલી આવે છે? 40 આવે છે. બરાબર. તો આ જે મહત્તમ ગતિજ ઉર્જા, કઈ ઉર્જા? મહત્તમ ગતિ ઉર્જા. કઈ આવી? મહત્તમ ગતિજ ઉર્જા. તો આ લેખમાં આપણે જુઓ કે સૌથી વધુ ગતિજ ઉર્જા એટલે કે અણુઓનો અંશ કેટલો છે? 0. વધારે કેટલો હોઈ શકે? 1. પણ અહીંયા કેટલો છે? 0.5. તો એની મહત્તમ ગતિજ ઉર્જા કેટલી છે? 40 ગતિજ ઉર્જા. તો આટલા સૌથી વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ કેટલા છે? 40 ઉર્જા ધરાવતા અણુઓ છે. તો આથી એની મહત્તમ ગતિજ ઉર્જા એટલે કે સૌથી વધુ સંભવ્ય અણુઓની સંખ્યા, કે સૌથી જે આ ગ્રાફમાં છે એમાં સૌથી વધારે અણુ ક્યાં છે? 0.5 ના. તેમની મહત્તમ ગતિજ ઉર્જા કેટલી છે? 40. તો સૌથી વધુ છે એ અહીંયા આપણને ગતિજ ઉર્જા ધરાવતા અણુ અહીંયા આપણને જોવા મળે છે. બરોબર. પરંતુ એ જે 0.5 અંશ ધરાવતા જે અણુઓ છે બરોબર, એ નિપજમાં પરિણમતા નથી. બરોબર. કારણ કે એની પાસે એટલી ગતિ, જે આ ગ્રાફ છે એ ઉર્જાને પાર કરીને જવા માટે એટલી એની પાસે ગતિજ ઉર્જા છે જ નહીં. બરોબર. તો એ નિપજમાં પરિણમશે નહીં. તો જે આ શિખરનો જે પીક પોઈન્ટ છે બરોબર, અહીંયા અણુઓની સંખ્યા છે, અણુઓ છે એ વધારેમાં વધારે આપણને મળવાની સંભાવના છે. એટલે કે આ ગ્રાફમાં જેટલા અણુઓ લીધા છે એમાં સૌથી વધુ અણુઓ આપણને ક્યાં મળે છે? કે ભાઈ આ પીક ઉપર મળે છે. પરંતુ એ બધા અણુઓ છે એ નિપજમાં પરિણમ ક્ષમતા નથી. તેનો વેગ કેવો છે? ઓછો હોય છે. વધારે જે અણુઓ છે એમનો વેગ કેવો હોય છે? ઓછો. તો 0.5 એટલે 50% અણુઓ એવા છે કે જે નિપજમાં પરિણમી શકતા નથી. તો માની લો કે આ ટી તાપમાન છે. કેટલું છે? ટી તાપમાન. હવે માની લો કે આપણને ખબર છે કે ભાઈ તાપમાનમાં 10°C જેટલો વધારો કરવી, આપણે શું કરવી? વધારો કરવી. તો વેગ અથવા વેગ અચળાંક બમણો થાય છે. શું થાય છે? બમણો થાય છે અથવા વધે છે, એવું આપણે જોયું હતું. તો આ ટી તાપમાને છે. હવે માની લો કે કંઈક તાપમાન છે, ટી તાપમાનમાં છે, હું કંઈક વધારો કરું છું. તાપમાનમાં શું કર્યો? વધારો. કેટલો વધારો કર્યો? આ જે ગ્રાફ છે એ કેટલો તાપમાનનો વધારો? T+10 જેટલો અહીંયા શું કર્યો મેં? વધારો કર્યો. તો હવે જો જે પહેલા છે શરૂઆતમાં જે ગ્રાફ દોર્યો હતો એની ગતિ જે નિપજમાં અણુઓ પામતા હતા એમની એ કેટલા હતા? આટલા જ હતા. પરંતુ જેટલો તાપમાનમાં જેવો જ મેં વધારો કર્યો તો કેટલા અણુઓ નિપજમાં? આટલા બધા જે અણુઓ છે એ બધા શું થયા? નિપજમાં રૂપાંતર થયા. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ તાપમાનમાં 10°C જેટલો વધારો કરવી તો વેગ અને વેગ અચળાંકમાં શું થાય છે? વધારો થાય છે. આમાં કશું જ નથી સમજવાનું. આમાં સમજવાનું એટલું જ છે કે ભાઈ
એક આ કે ભાઈ આ ગ્રાફ કોના વિરુદ્ધ છે કે ભાઈ આ વૈજ્ઞાનિકે એવું કીધું કે પ્રત્યેકના દરેક અણુઓની ગતિ જુદા સમાન હોતી નથી. તો એમની અંદર શું કરી નાખી? વહેંચણી કરી નાખી. વહેંચણી કેના ઉપર કરી? કે ભાઈ આલેખ દ્વારા આપણે રજૂ કરી. કયા આલેખ દ્વારા? કે અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જા. તો અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જા, તો એનો આપણે આલેખ જોયો. તો શરૂઆતમાં આપણે અહીંયા એવું જોવા મળ્યું કે ભાઈ આપણે જ્યારે જ્યારે કે અણુનો અંશ 0.1 છે તો એની ગતિ ઉર્જા કેટલી છે? 10. 2 છે તો એની 20. 3 છે તો એની 30. અને 0.5 છે એની 40. તો 0.5 જે અણુનો અંશ છે, બરોબર, ત્યાં ગતિજ ઉર્જા છે મહત્તમ ગતિજ ઉર્જા, એટલે કે સૌથી વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓના અંશ ક્યાં છે? અહીંયા આ પીક ઉપર આપણને મળે છે. પરંતુ વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુ આપણને મળે છે, પણ એ બધા જ અણુઓ છે એમનો વેગ છે અથવા એ નિપજમાં પરિણમતા નથી, અથવા એમનો વેગ શું હોય છે? ઘટી જાય છે, વધતો નથી. બરોબર, તો આ એક વસ્તુ થઈ ગઈ. તો આપણને બધાને ખબર વેગ વધારો હોય તો આપણે શું કરવું છે? તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો શું વધારો કરીએ. ત્યારે શરૂઆત છે T સેલ્સિયસ તાપમાન હતું, ત્યારે જે અણુઓ પરિણમતા હતા, પ્રક્રિયકના અણુ નિપજમાં પરિણમતા તે આટલા જ હતા. પરંતુ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાનમાં હું જ્યારે વધારો કરીશ, શું કરીશ? 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો હું અહીંયા વધારો કરીશ. તો અહીંયા ધ્યાન રાખો, નિપજમાં પરિણમતા અણુની સંખ્યા કેટલી થઈ? વધી ગઈ. તો કેટલા તાપમાને વધી ગઈ? T+10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વધી ગઈ. તો હું આમ લખી શકું, વેગ બરાબર વેગ ચલે છે, જે અહીંયા આપણે આ વેગ અચળાંક છે અહીંયા લખું છું, વેગ ચલે છે. આપણી પાસે હમણાં સૂત્ર આવ્યું હતું E-EA/RT, સક્રિયકરણ ઉર્જા. આવી રીતે લખતા હતા. આપણને ખબર છે બીજું આપણને સૂત્ર ખબર, તો વેગ બરાબર અહીંયા આપણને ખબર છે કે બરાબર કે ચલે છે, આ થશે કે ચલે છે E-A/RT થશે. બરોબર, કે અચળાંક કાઢશું એટલે આરએનએસ અચળાંક એ મૂકીશું, એ વત્તા E-A/RT આપણી પાસે સૂત્ર આવી ગયું. તો આગળ છે આરએનએસ ના સૂત્ર પર, આરએનએસ ના સૂત્રને આધારે આપણે વેગ અચળાંક આપણે અહીંયા ગણીશું. તો ધ્યાન રાખીને એકવાર જોઈ લ્યો. આરએનએસ સમીકરણથી સક્રિયકરણ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. આ જે થિયરી છે એ થિયરી પરીક્ષામાં ઓછી પૂછાય છે, પરંતુ આ થિયરી ઉપરનું જે સમીકરણ છેલ્લું મળે છે વેગ અચળાંકનું, એના આધારિત દાખલા છે આ ચેપ્ટરમાં બહુથી વધારે પૂછાય છે અને બહુ આઈએમપી દાખલા છે. બરોબર, તો આ થિયરી છે વધુ સમજદારથી અને બહુ શાંતિથી સમજજો, એકદમ સહેલી છે. તો આપણને બધાને ખબર છે કે ભાઈ આરએનએસ સમીકરણ છે એ આપણી પાસે છે. આરએનએસ સમીકરણ શું છે આપણી પાસે? કે બરાબર A into E/RT આપણી પાસે છે. તો ભાઈ આ બધા જે છે કરતા એનું આપણે નામાંકન જોઈ લઈશું કે ભાઈ કે છે એનું ભાઈ નામ શું આપ્યું આપણે? કે છે એનું નામ આપ્યું આપણે વેગ અચળાંક, આપણને ખબર છે વેગ અચળાંક. બીજું એ છે આરએનએસ અચળાંક, આરએનએસ અચળાંક. આ E છે સક્રિયકરણ ઉર્જા. આર વાયુ અચળાંક. ટી ભાઈ આપણું તાપમાન, આ તો બધાને ખબર હોય જ, ટી આપણું તાપમાન. બરાબર, તો આટલી વસ્તુ આ ભાઈનું આ જે સમીકરણ આવ્યું એનું આપણે અહીંયા નામાંકરણ કર્યું. આ સમીકરણ પહેલું છે આરએનએસ સમીકરણને સોલ્વ કરવી છે. આ સમીકરણને બંને બાજુ ઘાતાંક લેતા ln કે ln a into E/ART બરાબર ln into ln E/ART. આટલી વસ્તુ ક્લિયર. હવે અહીંયા ધ્યાન રાખો, થોડુંક સમીકરણને આપણે સેટિંગ પડી અને સમીકરણ સોલ્વ કરવી. ln k નું કે એમ નામ, ln
એનું એનું નામ ln e ની કિંમત છે ln e કેટલું આવશે 1 હોય એટલે આપણે લખતા રહીએ તો ઘાત આગળ જઈએ તો માઇનસ ln r e/r t થઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખો, હજુ થોડુંક સેટિંગ કરી લઈએ સમીકરણનું. આમ તો આપણે બહુ વખત કરતા હોઈએ છીએ, બરોબર. આનું આમ કરી નાખીએ, આનું આમ કરી નાખીએ, તો આનું આપણે કરી નાખીએ, બરોબર. e/r t વત્તા ln એ, બરોબર. આટલી વસ્તુ આવી ગયું. હવે આ જે સમીકરણ આવ્યું એને આપણે ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન દર્શાવી દીધું. y mx c ના સ્વરૂપમાં આપણે દર્શાવી દેવી, બરોબર. તો કઈ રીતે આવશે? તો અહીંયા ધ્યાન રાખો, આને થોડુંક છે સમજવા માટે અહીંયા 1/1 t કરી નાખવું, એટલે જેથી કરીને ગ્રાફિકલ રિપ્રેઝેન્ટ દર્શાવવાનું હોય તો તમને સરળ રહેશે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા ધ્યાન રાખો, હું ગ્રાફ દોરું છું. અહીંયા ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેટ કરું છું, અહીંયા ઉપર લખી નાખું છું, આ ભૂસી નાખું છું અત્યારે. હવે ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેટ કરું તો અહીંયા ધ્યાન રાખજો. x y એક્સિસ ઉપર શું છે આપણું ln, y એક્સિસ આપણી થઈ ગઈ y એક્સિસ ln k. x એક્સિસ આપણી શું છે અહીંયા 1/2 t. એના વિરુદ્ધ જે આપણને ગ્રાફ મળે છે, બરોબર, એક સીધી રેખામાં આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. તો અહીંયા જે ઢાળ મળે છે આ રેખામાં, આ જે સમીકરણમાં જે મને ઢાળ મળે છે, ઢાળ બરાબર e-ea/rt મળે છે. જોઈ લો, આ જે m છે એ આપણું શું છે? ઢાળ છે. એ મને આ વસ્તુ અહીંયા ઢાળ મળે છે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખો, બરોબર. હવે અહીંયા ધ્યાન રાખો કે જે અહીંયા આ 1/2 આખું ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન તૈયાર થઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખો કે ભાઈ હું જેમ જેમ આંતરછેદ તરફ જતો જઈ, આ જે છેદ એને શું કહેવાય? આંતરછેદ કહેવાય. શું કહેવાય? આંતરછેદ. હવે અહીં ધ્યાન રાખો, જેમ જેમ સમયથી જેમ જેમ હું આંતરછેદ તરફ જતો જઈશ, બરોબર, તેમ તેમ 1/2 t નું મૂલ્ય ક્યાં, આ જે છેદ ત્યાં શું થઈ જશે? t બરાબર 0 થઈ જશે. હવે t બરાબર 0 એટલે 1/t નું મૂલ્ય જો શૂન્ય થઈ ગયું, કારણ કે આનું આંતરછેદ છે, ત્યાંનું મૂલ્ય કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તો t પણ કેવું થઈ જશે? 0 થઈ જશે. t 0 થઈ જાય તો t છે ઇન્ફિનિટી થઈ જાય. શું થઈ જશે? ઇન્ફિનિટી થઈ જાય. તો ઇન્ફિનિટી માટે છે આપણે વેગ અચળાંક k છે એ ક્યારેય શોધતા નથી. તો આપણે કરશું કઈ રીતે? તો અહીંયા ધ્યાન રાખો, તો આપણને k અચળાંક આપણને મળશે તો આપણને ln k એટલે કે log a ની આપણને કિંમત અહીંયા મળશે નહીં. હવે એ વસ્તુ કરવી હોય તો આપણે શું કરવું પડશે કે ભાઈ જુદા જુદા તાપમાને, કે ભાઈ જુદા જુદા T1 તાપમાને અને T2 તાપમાને અને K1 T1 અને એટલે કે જુદા જુદા તાપમાને આપણે વેગ અચળાંક K1 અને K2 આપણે શોધવો પડશે. તો અહીંયા લખી શકું આ કે તાપમાન T1 અને T2 માટે વેગ અચળાંક K1 અને K2 છે, બરોબર. તો અહીંયા ધ્યાન રાખો, જે આ સૂત્ર આવ્યું એને આપણે સરખા આ સૂત્રના જે સમીકરણ આ જે 2 આવ્યું એને આપણે T1 અને T1 તાપમાને આપણે લખી નાખવું. તો ln1 છે, ln k છે, અહીંયા ln k અહીંયા 1 કરી નાખો, બરોબર, બરાબર -ea rt1 t છે, અહીં T1 થઈ ગયું કારણ કે T1 તાપમાન લીધું છે, વત્તા ln એ થઈ ગયું. અહીંયા ધ્યાન રાખો K2 તાપમાન લઈ લો, K2 વેગ અચળાંક લઈ લો, -ea rt2 વત્તા ln a કેન્સલ થઈ ગયું. તો અહીંયા સમીકરણ ત્રીજું ચોથું, સમીકરણ 4 માંથી 3 બાદ કરતા, સમીકરણ 3 માંથી
આપણે શું સમીકરણ 4 માંથી 3 બાદ કરવાનું છે. તો આપણે અહીં બાદ કરવી તો અહીં શું આવશે ln k2 minus ln k1 બરાબર ln k2 શું છે આપણું E/r t2 માઇનસ હવે અહીંયા ધ્યાન રાખજો માઇનસની નિશાની આવશે અહીંયા માઇનસની નિશાની છે માઇનસ આવશે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ E/r t1 થઈ જશે. સામાન્ય કાઢી લઈશું આપણે અહીંયા ધ્યાન રાખીશું આપણે આગળ સામાન્ય કાઢી લેજો. હવે આનું તો આપણને સોલ્યુશન આવડે છે અહીંયાથી ln આ સમીકરણને પાછું થોડુંક સરખાઈ દઈશું ln k2 minus ln k1 આ સમીકરણને આ પ્લસ છે એને આગળ લઈ લઉં છું E/rt1 minus E/rt2 આને આમ લખી શકું ln k2 છેદમાં k1 E/r છે એ કોમન કાઢી લઉં અહીંયા છે 1/t1 માઇનસ 1/t2 લખી શકું આવી રીતે. ln છે તો એનું લોગ બેઝ કરી નાખો એટલે 2.303 લોગ k2 k1 બરાબર E/r નું rm ના લસા લઈ લેવી t2 માઇનસ t1 છેદમાં t1 t2. હવે આ જ વસ્તુ છે k2 log આના ઉપરથી આપણે શોધી શકશું log k2 k1 બરાબર E/a 2.303 r t2 t1 અને t1 t2 બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો k1 ની કિંમત k2 ની આપેલી k1 ની આપેલી E ની આપેલી હોય તો આના ઉપરથી આપણે log a ની આપણે અહીંયા કિંમત શોધી શકીએ. તો આપણું આ શું થઈ ગયું એક સમીકરણ થઈ ગયું. તો અહીંયા આપણે આરની સમીકરણ અને તેના તાપમાન અને તેના સક્રિયકરણ ઊર્જા વચ્ચેનો આપણે આ સંબંધ દર્શાવી દીધો. હવે ઘણી જગ્યાએ તમને એક માર્કમાં પૂછી લીધું કે ભાઈ ડાયરેક્ટ ઢાળ આપેલો હોય ને આરટી આપે તો તમે સક્રિયકરણ ઊર્જા શોધવાની કીધી હોય તો તમે શું કરશો EA બરાબર માઇનસ ઢાળ ગુણ્યા શું થશે RT બરાબર. તો આ તમારું એક સૂત્ર થઈ જશે બરાબર જેના ઉપર તમે શોધી શકશો બરાબર. તો આ એક માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આ વસ્તુ રાખવાની ધ્યાનમાં. તો આ તમારો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.